એક ભાઈ હતો, એની પાસે ઘણું દ્રવ્ય હતું. સ્વભાવે એ બહુ કંજૂસ હતો. પોતાના દ્રવ્યનો ઉપયોગ એ પ્રભુ સેવામાં કરતો નહીં. તેને સન્માર્ગે લાવવા એના ગુરુએ એને કહ્યું કે તું માનસી સેવા કર. પ્રભુ માનસી સેવાથી ઘણા પ્રસન્ન થાય છે. માનસી સેવામાં એક પણ પાઈનો ખર્ચ થતો નથી. એ ભાઈને તો એટલું જ જોતું હતું, પોતાનું ધન પોતાની પાસે રહે અને પ્રભુની સેવા પણ થાય. આ તો બહુ ઉત્તમ કહેવાય. માનસી સેવાનો વિધિ એણે પોતાના ગુરુ પાસેથી જાણી લીધું. ગુરુદેવે કહ્યું કે જેમ અન્ય ભક્તો કરે છે એમ જ તારે પણ કરવાનું. ભગવાનને જગાડવાના, સ્નાન કરવાનું, શૃંગાર સજાવવાના, ભોગ ધરવાના, ભાતના મેવા, મીઠાઈ, મિષ્ટાન, પ્રભુને આરોગાવા, બધું જ કરવાનું. પણ એ બધું મનથી કરવાનું. તારે મનથી એમ માનવાનું કે પ્રભુ હું તમને સ્નાન કરાવું છું, હું તમને સુંદર વાઘા ધરાવું છું, હીરા રત્ન જડિત આભૂષણો પહેરાવું છું, આ બધા મેવા મીઠાઈ તારી સામે ધરાવ્યા છે, પ્રભુ તું ભાવથી આરોગ છે. આ બધું મનથી કરવાનું, પણ ભાવથી કરવાનું. ભગવાનનું સ્વરૂપ હૃદયમાં સ્થાપી એને આંખ સમક્ષ રાખી અને આ બધું કરવાનું. પણ એ કંજૂસ હતો, પણ ભાવિક હતો, દૈવી જીવ હતો. પોતાના ગુરુદેવની આજ્ઞા પ્રમાણે સાચા હૃદયની અને મનની એકાગ્રતાથી પ્રભુની સેવા કરવા લાગ્યો. રોજ ભાતના પકવાન બનાવે અને બાળકૃષ્ણને આરોગ્ય. સેવામાં એની તન્મયતા એટલી બધી વધી ગઈ કે હવે એ જે કંઈ મનથી ધરાવે એ પોતાની નજર સામે પ્રત્યક્ષ જોતો. એક દિવસ એણે કટોરામાં દૂધ લીધું, દૂધમાં ખાંડ નાખી. પછી એને લાગ્યું કે આજે ખાંડ ઘણી વધારે પડી ગઈ છે, આટલી બધી ખાંડ દૂધમાં નખાય નહીં, વધારાની ખાંડ થોડી કાઢી લઉં અને આવતીકાલે દૂધમાં નાખીશ. અને માનસી સેવા હોવા છતાં પ્રત્યક્ષ દૂધમાંથી વધારાની ખાંડ કાઢી લેવા એણે કટોરામાં હાથ નાખ્યો. ઠાકોરજીએ જોયું કે આ ભાઈમાં ભક્તિભાવ તો છે, પણ એની સ્વભાવગત કંજુસાઈ એને ભક્તિ માર્ગમાં પ્રતિબંધ રૂપે આવીને ઊભી છે. પ્રભુ તો કૃપાના સાગર છે. પ્રભુએ કૃપા કરી ખાંડ કાઢવા માટે વાણિયાએ કટોરામાં હાથ નાખ્યો. ભગવાને પ્રગટ થઈને એનો હાથ પકડી લીધો. ભલા માણસ, આ શું કરે છે? ખાંડ વધારે પડી ગઈ, એમાં તારું શું ગયું? તે ક્યાં એક પાઈનો એ ખર્ચો કર્યો છે? ભગવાને એનો હાથ પકડ્યો, અને જેનો હાથ ભગવાન પકડે એના બધા દોષોની નિવૃત્તિ આપોઆપ થઈ જાય છે. ભગવત સ્પર્શથી એ વ્યક્તિ સાચો વૈષ્ણવ બન્યો. પોતાની બધી જ સંપત્તિ એણે હરિ, ગુરુ, વૈષ્ણવની સેવામાં સમર્પિત કરાવી. પ્રભુ કૃપાથી એને સ્વરૂપ આનંદની પ્રાપ્તિ થઈ. પૂજ્ય ડોંગરીજી મહારાજે આ એક સુંદર ઉદાહરણ આપ્યું છે કે પૂજામાં ક્યારે લોભ કરવો નહીં, માનસી પૂજામાં તો ક્યારે નહીં. જય શ્રી કૃષ્ણ.